ભાવનગર શહેરી વિસ્તારમાં જગદીશ્વરાનંદ સ્કૂલ સ્થિત નારીગામ ખાતે SJMMSVY ગ્રાન્ટ અંતર્ગત 3.8 કરોડના ખર્ચે ચિત્રાસર ફૂલસર નારી વોર્ડમાં વિવિધ સ્થળોએ RCC રોડ તથા મેટલ ગ્રાઉન્ડિંગના કામનું ખાતમુહૂર્ત રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે તેમજ મેયર ભરતભાઈ બારડની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં વિકાસની નવી હરણફાળ ભરાઈ રહી છે। નારી ખાતે અંદાજિત ₹3 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો છે। RCC રોડ તથા મેટલ ગ્રાઉન્ડિંગના કામ પૂર્ણ થતાં ગામના લગભગ 98% રસ્તા સુવિધાસભર બનશે। બાકી રહેલા રોડ તથા અન્ય વિકાસ કાર્યો પણ તબક્કાવાર પૂર્ણ કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી। તેમણે વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના બજેટમાં વિકાસલક્ષી યોજનાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે। આગામી સમયમાં ભાવનગર જિલ્લાને તેનો વિશેષ લાભ મળશે। ધોલેરા ખાતે વિકસતા વૈશ્વિક સ્તરના ઔદ્યોગિક અને વેપારિક માળખાના પરિણામે જિલ્લામાં રોજગાર અને ઔદ્યોગિક વિકાસના નવા અવસર ઊભા થશે। વિકાસની નવી ક્ષિતિજ માટે ભાવનગર હવે કેન્દ્ર બિંદુ બની રહ્યું છે। મેયર ભરતભાઈ બારડે જણાવ્યું કે રાજ્ય સરકારના નેતૃત્વમાં સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ કાર્ય હાથ ધરવામાં આવ્યા છે। વિકાસલક્ષી યોજનાના અસરકારક અમલીકરણના પરિણામે ભાવનગર શહેરમાં નાગરિકોને આધુનિક અને સુવિધાસભર માળખાકીય સેવાઓ પ્રાપ્ત થઈ રહી છે। આ પ્રસંગે ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, પૂર્વ મેયર કીર્તિબેન દાણીધારિયા સહિત નગરસેવકો તથા ચિત્રા, ફૂલસર અને નારી વિસ્તારના શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।